ઓલિમ્પિકમાં ભારતને વધુ 2 મેડલ. નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીત્યો સિલ્વર, તો સતત બીજા ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ. રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. વડોદરા શહેરમાં ગુરુવારે સાંજે ખાબક્યો 2 ઇંચ વરસાદ. મોરબીથી થોડીવારમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા યાત્રામાં જોડાશે. 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રાનો થશે સમાપન. વિપક્ષના હોબાળા વચ્ચે વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં અટવાયો. વધુ ચર્ચા વિચારણા માટે જેપીસીને મોકલાયું. ધર્મમાં કોઈ દખલ ન હોવાનો કેન્દ્રનો જવાબ. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન અરજી પર આજે નિર્ણય. ઈડી અને સીબીઆઈના કેસમાં સુપ્રીમ કોર્ટ આપી શકે આદેશ.